નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની અંદર આવનાર સમયની અંદર આવનાર ભરતીની અંદર ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત શું હશે એની આપણે ચર્ચા કરવાના છીએ. આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે જેથી કરી અને તમને ઉપયોગી માહિતી જે છે એ મળી રહે. આ વિડીયોની અંદર આપણે લાસ્ટ બે ભરતીઓ જે ગઈ હાઈકોર્ટ પટાવાળાની, એ પટાવાળાની ભરતીની અંદર વય મર્યાદા શું હતી, એની અંદર શૈક્ષણિક લાયકાત શું હતી, એ ધ્યાનમાં રાખીને આપણે જે છે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની વય મર્યાદા એટલે કે ઉંમર મર્યાદા કેટલી હશે, તો આપણે બધાને ખબર છે કે 18 થી કરીને 35 વર્ષ, બરાબર, 18 થી 35 વર્ષ, અને એક ભરતીની અંદર તો 18 થી 33 વર્ષ સુધી પણ આપેલું હતું. એટલે જોઈએ આપણે કે શું હશે. તો જોડાયેલા રહો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એ જો તમે હજી સુધી જોઈન નથી કર્યું તો જોઈન કરી દો. સૌથી પહેલા વાત કરીએ કે પટ્ટાવાળાની જે વય મર્યાદા છે એની પહેલા શૈક્ષણિક લાયકાત કેટલી છે, તો કે સાહેબ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ જે ઉમેદવારો છે, ધોરણ 10 પાસ જે ઉમેદવારો છે એ આ પટ્ટાવાળાનું ફોર્મ ભરી શકે છે. આ 2023 ની ભરતીનું છે. 2023 ની ભરતીના નોટિફિકેશનનું જે છે સ્ક્રીનશોટ છે. ઓકે, એની અંદર 18 વર્ષથી કરી અને 33 વર્ષ સુધી જે છે એ ફોર્મ ભરવાની એજ ક્રાઇટેરિયા હતો, બરાબર. 18 થી 33 વર્ષ હતું, બરાબર. એમાં જે ફિમેલ કેન્ડિડેટ છે, ફિમેલ કેન્ડિડેટ એમને +5 વર્ષની છૂટછાટ હતી, એટલે કે એ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા. ઓકે, એ ઉપરાંત એસસી, એસટી અને ઓબીસી એ પણ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા. ઓકે, એના પછી જે ઈડબ્લ્યુએસ છે તો એ પણ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા. એના પછી જે આર્થિક જે ડિફરન્ટલી એબલ્ડ છે, બરાબર, એટલે કે જે પીએચ કેટેગરીના ઉમેદવારો છે એ ઉમેદવારો 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા, કારણ કે એમને 10 વર્ષની છૂટછાટ હતી. ઓકે, તો આ 2023 ની જે ભરતી હતી એની અંદર જે છે એ 18 થી કરી અને 33 વર્ષ સુધીની વય મર્યાદા આપવામાં આવી હતી. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ વાળા જે છે એ 38 વર્ષ સુધી, એટલે કે એમને 5 વર્ષની એજ ક્રાઇટેરિયાની અંદર છૂટછાટ આપવામાં આવી હતી. એના પછી આગળ વાત કરીએ તો આજે 2024 ની ભરતી આવી, 2024 ની ભરતી આવી, તો એની અંદર 18 થી 35 વર્ષ, જો અહીંયા 2 વર્ષ એમને વધાર્યા હતા, બરાબર, એટલે કે 18 થી કરી અને 35 વર્ષના ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકતા હતા, જેમાં ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ, બરાબર, એમને +5 વર્ષની છૂટછાટ મળતી હતી, એટલે કે એ લોકો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા, બરાબર. અને આની અંદર ફિમેલ કેન્ડિડેટને પણ 5 વર્ષની છૂટછાટ હતી. ઓકે, અને જે ફિઝિકલી ડિસેબલ છે એટલે કે જે પીએચ છે કેટેગરીના જે ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ, એટલે કે સાહેબ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા હતા. ઓકે, અને આમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ 10 પાસ જ હતું. ઓકે, તો તમને આશા રાખું છું કે માહિતી મળી ગઈ હશે કે કેટલી એજ ક્રાઇટેરિયા હોય છે, શૈક્ષણિક લાયકાત શું હોય છે. આવનાર સમયની અંદર પટ્ટાવાળાની જે છે એક નવી ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ પટ્ટાવાળાની એક સ્પેશિયલ નવી બેચ આપણે ટૂંક સમયની અંદર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ લેક્ચર રહેશે, બરાબર. એની અંદર રેકોર્ડેડ લેક્ચર રહેશે. માત્ર 50 એડમિશન આ બેચની અંદર આપણે લેવાના છે. તો આ નંબર ઉપર તમે મેસેજ કરી અને જે છે એ તમારું નામ નોંધણી કરાવી શકો છો. આના ઉપર માત્ર એમએસજી કરવાનો છે, વોટ્સએપ મેસેજ કરવાનો છે, બરાબર, વોટ્સએપ મેસેજ કરવાનો છે. ઓકે, તો આના ઉપર નોંધણી કરાવી દેજો વહેલા તે પહેલાના ધોરણે. આ બેચની અંદાજિત કિંમત છે એ આપણે 1499 અંદાજિત રાખવાના છે. એમાં વધશે ખરી, ઘટશે નહીં, બરાબર, કારણ કે એની અંદર કન્ટેન્ટ આપણે એ પ્રકારનું આપવાનું છે. તો આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. હેલ્પફુલ થઈ તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.